રાજ્યમાં ભારે વરસાદ છે, નદીઓ ઉફાન પર છે અને બીજી તરફ ભરૂચની નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો આવ્યો છે અને આસપાસના ગામડાઓને પણ સતર્ક રહેવા માટે સૂચના અપાઈ હોવાની વિગતો છે। જે આ નર્મદા નદીની સપાટી વોર્નિંગ લેવલ 22 ફૂટે પહોંચી ગઈ છે। નદીની ભયજનક સપાટી 24 ફૂટ પર છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા જળ સપાટી વધી। નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાયું છે અને 14 ગામોને એલર્ટ કરાયા। ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વોર્નિંગ લેવલ તરફ આગળ વધી રહ્યું છે। 22 ફૂટ એ નર્મદા નદીનું વોર્નિંગ લેવલ છે અને હાલમાં સપાટી 20.5 થી 21 ફૂટ આસપાસ વહી રહી છે। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું જળસ્તર આજે વહેલી સવારથી સતત વધી રહ્યું છે અને જેની અસર નર્મદા નદીમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે। આપને હું હાલમાં બતાવી રહ્યો છું કે નર્મદા નદીનું જે વોટરમાર્ક લેવલ છે તે હાલમાં 21 ફૂટ ઉપર નર્મદાનું જળસ્તર દેખાઈ રહ્યું છે। 22 ફૂટ એ વોર્નિંગ લેવલ છે, જ્યારે 24 ફૂટ એ નર્મદા નદીની ભયજનક સપાટી છે। 27 ફૂટ બાદ આસપાસના ગામડાઓમાં નર્મદા નદીના જે પાણી છે તે પ્રવેશવા માંડે છે અને લોકો માટે ચિંતાનો માહોલ સર્જાય છે। 3.5 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। તંત્ર દ્વારા અગાઉથી જ એલર્ટ જાહેર કરવામાં આવી છે। ગઈકાલે સાંજે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ દ્વારા 24 ફૂટ સુધી જળસ્તર પહોંચવા માટેની ચેતવણી આપવામાં આવી હતી અને લોકોને નીચાણવાળા વિસ્તારના ખાસ કરીને લોકોને સતર્ક રહેવા અને જરૂર પડે સલામત સ્થળે ખસી જવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। હું આપને નર્મદા નદીના દ્રશ્યો બતાવી રહ્યો છું। ભરૂચના ગોલ્ડન બ્રિજ વિસ્તારની આ સ્થિતિ છે, જેમાં નર્મદા નદી ચોક્કસ બે કાંઠે વહેતી નજરે પડી રહી છે, તો સાથે સાથે નર્મદા નદીના જળસ્તર જે વધ્યા છે તેના કારણે માછીમારોએ જે પોતાની બોટ કિનારા ઉપર લંગારી દેવાય છે। તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે આ તમામ પ્રકારની, સાથે સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવે છે। 27 ફૂટ બાદ સ્થાનિક જે બોરભાટા અને આસપાસના ગામોમાં તેમજ ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં નર્મદાના જળસ્તર પ્રવેશતા હોય છે, પરંતુ હજુ સુધી એટલું સુધીનું જળસ્તર વધવાની એલર્ટ આપવામાં આવી નથી। પરંતુ ગત વર્ષે જે પ્રકારે અચાનક પાણી વધ્યા હતા અને લોકો માટે જે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ તંત્ર એલર્ટ છે। અત્યારથી જ લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે, ગ્રામજનોને સતર્ક કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારનું જળસ્તર વધવાની કે જોખમી પરિસ્થિતિ સર્જાય તો સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે। બોટો નર્મદા નદીમાં એક પણ બોટ માછીમારીની સિઝન હોવા છતાં પણ નર્મદા નદીમાં નજરે પડી નથી। તમામ બોટ કિનારા ઉપર લંગારી દેવામાં આવી છે। કિનારે જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। જ્યારે હજુ સુધી જે લેવલ છે તે વોર્નિંગ લેવલની આ નજીક પહોંચ્યું છે, ત્યારે ચોક્કસ તંત્ર દ્વારા એલર્ટ છે, મામલતદારોને એલર્ટ કરવામાં આવે છે, ગામના તલાટીઓને ગામમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે સાથે કોઈ પણ પરિસ્થિતિ ગંભીર સર્જાય તો લોકોને સ્થળાંતર કરવા સુધીની પણ તંત્રએ તૈયારીઓ હાથ ધરી લીધી છે। અંકિત મોદી, TV9, ભરૂચ। તો નર્મદા નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો આવ્યો છે। ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર છે। અંકલેશ્વરના કાંઠાના ગામોને સાવચેત કરાયા છે। નર્મદા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ચોમાસાની સિઝનમાં પહેલીવાર ભરૂચવાસીઓ નર્મદા નદીના પૂરના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। આજે વહેલી સવારથી ભરૂચ નજીક નર્મદા નદીમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। હું આપને બતાવી રહ્યો છું કે નર્મદા નદીનું પાણી છે તે બે કાંઠે વહી રહ્યું છે। લગભગ જળસ્તર અત્યારે ગોલ્ડન બ્રિજ નજીક 20.5 ફૂટ આસપાસના સ્તરે વહી રહ્યું છે। 22 ફૂટ એ નર્મદાનું વોર્નિંગ લેવલ છે। લગભગ 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવી રહ્યું છે અને જેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તંત્ર સામે બેવડો પડકાર છે। એક તરફ ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ નર્મદાનું વધતું જળસ્તર તંત્ર સામે ચોક્કસ બેવડો પડકાર ઊભું કરી રહ્યું છે। આપને નર્મદાનું જળસ્તર બતાવી રહ્યા છે કે જે પ્રકારે નર્મદા નદીનું પાણી છે તે વહી રહ્યું છે અને તેનું જળસ્તર વધેલું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તંત્ર દ્વારા ગઈકાલથી જ એલર્ટ જાહેર કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા 24 ફૂટ એટલે ભરૂચ નર્મદા નદીની ભયજનક સપાટી સુધી જળસ્તર પહોંચવા માટેની તેમના દ્વારા એલર્ટ આપવામાં આવી હતી। તાલુકાના મામલતદારોને એલર્ટ કરવામાં આવ્યા છે। માછીમારોને નર્મદા નદીમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। જો કે હજુ સુધી નર્મદાનું જળસ્તર વોર્નિંગ લેવલ એટલે 22 ફૂટ સુધી ન પહોંચતા તંત્રએ ક્યાંક ને ક્યાંક હાશકારો અનુભવ્યો છે, પરંતુ
ગત વર્ષે જેમ કે સપ્ટેમ્બર 2023માં અચાનક આવેલા ધસમસતા પાણીના કારણે જે પ્રકારે ભરૂચ અંકલેશ્વરમાં તબાહી મચાઈ હતી તેને જોતા તંત્ર અગાઉથી જ એલર્ટ છે. કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતું નથી. નીચાણવાળા વિસ્તારના લગભગ 14 જેટલા ગામોને અગાઉથી એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને જળસ્તર વધતું જશે તેમ તેમ 60 થી 70 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવી શકે છે. ભરૂચ શહેરના પણ નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે તમામ બોટ નર્મદાના કિનારે લંગારી દેવામાં આવી છે. માછીમારોને નદીમાં જવા માટે સ્પષ્ટ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તો સાથે સાથે જળસ્તર વધે તો કોઈ પણ પ્રકારની નુકસાની ન સર્જાય તે માટે લોકોને જરૂર પડે સ્થળાંતર કરવા સુધીની પણ નોબત આવે તો તેના માટે તૈયાર રહેવા માટે જણાવી દેવાયું છે. તંત્ર સજ્જ છે. હજુ સુધી જળસ્તર ગંભીર સ્તરે પહોંચ્યું નથી છતાં પણ કોઈ પણ પ્રકારની જોખમી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. અંકિત મોદી, TV9 ભરૂચ.